તમારા ખાતામાં પૈસા આવી ગયા? હુએ શેઠ 12 રૂપિયા આયા, હવે નાખો આવી જાય ખાતામાં બધાય પૈસા. ચમ બધા એટલે? શેઠ દિવાળીની બોનસ નાખો એમ કુ, હવે આવી જાય પૈસા. અલ્યા ઈ 12 રૂપિયા બોનસ નાખી દિવાળીની. તારા જેવા 36 જણા પૈસા આલવાના મારે. ફોન મેલ. શેઠ તમારો ફોન નતો લાગતો એટલે મેં સીધા ઘર પે આ ગયા. અલ્યા તું તો શોખ આવ્યો, પણ આ મારું હારું જીવણીયું પૈસાનું ખૂબ બેઠું છે. ચમ શેઠ? એટલે દિવાળીની 12 રૂપિયા બોનસ આલી તોય તો વધારે આલો છે લાબીલા મારે. ચમ શેઠ 12 રૂપિયા એટલે કોઈ સમજણ ના પડી. એટલે ઓય તમે તો હોનાના સિક્કા આલ્યા છે ને? ઓય હવે ખબર પડી મને. અલ્યા હોના શેઠ તમે બંધ થઈ જાઓ. તમે મારા ભગવાન છો. હું આખી જિંદગી તમારે ભેગો જ રહેવાનો, ચિંતા ના કરો હો. અને દુખાવો બુખાવો થતો હોય તેલ લાવો, માલિશ કરી આલું. બોનસ તો મને ચેડથી આલ દો. ના ના માલિશ નહીં કરવી. અને માર પાસે તો પૈસા નતા. હું તો ખેકારજી છોકરા પાસે 300 રૂપિયા પેટ્રોલ ના લઈને આવ્યો શેઠ. એટલે હવે હું એમ કહેતો હતો કે તમે મને બોનસ આલી રહ્યો તો મારે મોડું થાય. મારે હજુ હુનીવાડામાં જવું પડશે સિક્કા મેળવા. એટલે આ દાડો હાથમી જાય, એમાં લુગડો લેવાના ને બધું કરવાનું ને. એટલે લાવ હડો. તમારે જાવ જ તો હું પૈસા તો ખાતામાં નાખી દઉં. શેઠ સિક્કા ખાતામાં ના આવે. અલ્યા સિક્કા નહીં હાલતો હું. 12 મહિનાના 12 રૂપિયા બોનસ આલું છું. 12 રૂપિયા મહિનાનો રૂપિયો બોનસ આલું છું હું. એટલે આ જીવણીયામથી 12 રૂપિયા બોનસ આલી છે એમ ને? સિક્કા નહીં આલે એમ ને? ના એવું છે એમ ને? ભગવાન જે કરે ને હારું જ કરે. તેથી હું એકલો તારા ઘરે આવ્યો છું. હેલો, કોણ જીવણી બોલ્યો? 12 રૂપિયા બોનસ કેમ લીધી લાતી મને પાહેલથી? એટલે મેં નહીં લીધી અને ડાયરેક્ટ ખાતામાં નાખ્યા છે. હારું ફોન મેલ તું હેઠ. હેલો, એટલે બોલો બોલો. કોઈ નહીં, તાર ધણીને ફોન આવે. એટલે બૈરા ભાઈ જેમ ફોન ઉપડાવે તું. હારું ઈ બધી વાત જવા જે. આ જીવણીયું 12 રૂપિયા બોનસ લઈને બેસી ગયું છે. અને આ શેઠ તો છે ઘંટો આલે એમ નહીં કોઈ બોનસ. 12 રૂપિયાની મારે બીડીએ ને આવે. શું કરવાનું કે? ખાટલા નેસે બંદૂક પડી ઉડાડી મેં. એવું એમ? હારું ફોન મેલો હડો તમે. એટલે તારે બોનસ આલવાની છે કે નહીં? બોનસ આપવાની જ છે. તમારા ખાતામાં 12 રૂપિયા નાખી દેવું. એટલે 12 રૂપિયાની મારે બીડીએ નહીં આવતી. 12,000 નાખતું. 12,000 નથી મારી જોડે. નહીં ને? તો હવે તારું બૈરું જો. બૈરું જો છે ઈ તો જતું રહ્યું ને પિયર. પિયર નહીં જો ભાભે. બોલો જો હવે લે હડો. દિવાળીની બોનસ કાઢવાની છે તમારી.